હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું સલાડ જે એકદમ સ્પાઇસી અને નટી ટેસ્ટમાં હોય છે અને તે કાકડી અને આપણે ગાજરનો ઉપયોગ કરીને બનાવશું. તમે એકવાર આવી રીતનું સલાડ ખાશો તો તમે કોઈ દિવસ તમને સલાડ ખાવાનો કંટાળો નહીં આવે. તમે રોજ એને તમારા લંચમાં એડ કરશો. તમે એમાં તમારી રીતે વેરિએશન પણ કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ સલાડ આપણે કાકડી અને ગાજરનું બનાવીશું. મેં અહીં કાકડી અને ગાજરને પહેલેથી વોશ કરી લીધા છે અને આવી રીતે મારી પાસે પીલર છે તો હું એવી રીતે આને કાકડીને આવી રીતે આનાથી પીલ કરી લઈશ. તમારી પાસે જો પીલર આવું ના હોય તો તમે એને ગોળ ગોળ પણ કટ કરી શકો, ક્યાં તો પછી એની સ્લાઇસ કરી અને એને પતલી પતલી એની ચિપ્સ પણ કરી શકો. મેં આવી રીતે ગાજરને પણ પીલ કરી લીધું છે અને મેં કાકડીનો વચ્ચેનો ભાગ નથી યુઝ કર્યો. મારી કાકડી થોડી જાડી હતી જેથી મેં કાઢી નાખી છે. મેં આવી રીતે ગાજર અને કાકડીને રેડી કરી લીધા છે. તમે તમારી પસંદ મુજબના કોઈ વેજીટેબલ સલાડમાં યુઝ કરી શકો. હવે આપણે એમાં મેં એક મોળું મરચુંને ગોળ ગોળ કટ કરી લીધું છે. લગભગ 4 થી 5 લસણની કળીઓને પણ છીણી લીધી છે અને આદુના એક નાના ટુકડાને છીણી લીધો છે. એ આપણે એમાં એડ કરી લઈશું. આપણે એમાં થોડા રોસ્ટેડ એવા સફેદ તલને ઉમેરી લઈશું અને આપણે એમાં સિંગદાણાને રોસ્ટ કરી અને એનો અધકચરો ભૂકો કરી લઈશું અને તે પણ એમાં ઉમેરી લઈશું. આપણે એમાં થોડા એવા લીલા ધાણા ઉમેરીશું. થોડી એવી આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું અને થોડો મરીનો પાવડર ઉમેરીશું. આપણે ટેસ્ટ મુજબ એમાં બ્લેક સોલ્ટ ઉમેરીશું. આપણે એમાં લીંબુનો રસ ઉમેરી લઈશું. આપણે એના પર હવે એક પ્લેટ મૂકી અને સારી રીતે એને આવી રીતે હલાવી લઈશું જેથી આપણા મસાલા બરાબર એકબીજા સાથે મિક્સ થઈ જાય. હવે આપણે એક તડકા પેનમાં લગભગ 1 ચમચી જેટલું તેલ ગરમ કરશું. મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે જો ઓલિવ ઓઇલ હોય તો એનો ટેસ્ટ એમાં વધારે સારો લાગશે. તો એમાં ઉમેરી અને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ સલાડ તમે જ્યારે જમવા બેસવાના હોય ત્યારે જ બનાવવું, નહીંતર એમાંથી પાણી છૂટશે અને બધું સલાડ એકદમ સોગી થઈ જશે. મેં એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધું છે. તો રેડી છે આપણું એકદમ તરત બની જાય એવું સ્પાઇસી અને નટી એવું ગાજર અને કાકડીનું સલાડ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.